મિત્રો, આ વિડિયો ફક્ત સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવ્યો છે, પણ જો આપ પુરુષ છો તો પણ કોઈ ચિંતા નથી. આપ આ વિડિયો સંપૂર્ણ નિહાળીને આપના ઘરમાં કોઈ પણ સ્ત્રી, બહેન, દીકરી, માં કે આપની પત્નીને મોકલી શકો છો. આ વિડિયોમાં અમે આપને જે 40 ઉપાયો બતાવી રહ્યા છીએ તે સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો જે પણ સ્ત્રીઓ, જે પણ મહિલાઓ આ વિડિયોને નિહાળી રહ્યા છે તે અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ તેના પહેલા એકવાર વિડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપના પરિવાર પર બની રહે. નંબર 1, સવારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. નહીંતર તમે ઘણી બધી બીમારીઓનો ભોગ બની શકો છો. નંબર 2, જે મહિલાઓ નાભીમાં સરસવના 2 ટીપા નાખે છે તેમના વાળ હંમેશા ચમકદાર રહે છે અને ચહેરો પણ હંમેશા ચમકતો રહે છે. સરસવનું તેલ આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. નંબર 3, કાળો ખજૂર ખાવાથી કમરનો દુખાવો થતો નથી. આપ સવારમાં નરણા કોઠે ખજૂરની 1 કે 2 પેશી ખાઈ શકો છો. નંબર 4, જે પણ મહિલાઓ બપોરે મોડે સુધી સૂવે છે તેમનું શરીર સમય પહેલા નબળું પડી જાય છે. નંબર 5, જે પણ મહિલાઓને રોજ ખાટા ઓડકાર આવતા હોય તો તેઓ માત્ર 1 ચમચી જીરું ખાઈ લો. તેનાથી ખાટા ઓડકાર આવતા બંધ થઈ જશે. તેમજ પાચન શક્તિમાં પણ ફાયદો થશે. નંબર 6, મહિલાઓએ રાત્રે દહીં ન ખાવું જોઈએ, કારણ કે તેનાથી સાંધામાં દુખાવો થઈ શકે છે. શરદી અને ઉધરસ પણ થઈ શકે છે. ખાસ ગર્ભવતી મહિલાઓએ રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ. નંબર 7, પાણીમાં લીંબુ નીચોડીને નહાવાથી તમારી ત્વચા હંમેશા મુલાયમ અને કોમળ રહે છે. નંબર 8, જો તમારું શરીર ખૂબ જ નબળું પડી ગયું હોય તો તમે દૂધમાં બદામ, કિસમિસ અને કેળા મિક્સ કરીને પી શકો છો. તમે તેમાં અંજીરના 2 ટુકડા પણ નાખી શકો છો. તેનાથી શરીરને ઘણી બધી ઉર્જા મળે છે અને નબળાઈ દૂર થાય છે. નંબર 9, જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગતા હોય તો દરરોજ સફરજન ખાવું. સફરજન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. નંબર 10, જો તમારા વાળ વધારે પડતા ખરવા લાગ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરતા નથી. તેમજ ખોડાની સમસ્યા પણ દૂર થાય છે. નંબર 11, જે પણ મહિલાઓને વાળ વધારે ખરી રહ્યા હોય તો તમારે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ. તેનાથી વાળ ખરતા અટકે છે. નંબર 12, જો ચહેરા પર કરચલીઓ પડવા લાગી હોય તો તમે ગ્લિસરીનમાં વિટામિન ઈનું કેપ્સ્યુલ ભેળવીને 1 કલાક તમારી ત્વચા પર લગાડી શકો છો. આનાથી ત્વચામાં ખૂબ જ ફાયદો થશે. નંબર 13, જે મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખે છે તેમના મનને શાંતિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે. વાળ બાંધીને રાખવાથી વાળની લંબાઈમાં પણ વધારો થાય છે. નંબર 14, મહિલાઓ જ્યારે પણ માસિક ધર્મમાં હોય ત્યારે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. તેનાથી શરીરમાં પાણીની કમી થતી નથી. તેમજ માસિક ધર્મમાં થતા દુખાવામાં પણ રાહત મળે છે. નંબર 15, જે પણ મહિલાઓને આંખોમાં નંબર હોય તો તે કુણી કોબીજને દિવસમાં કાચી ખાઈ શકે છે. થોડી કોબીજ ખાવાથી આંખોના નંબર 1 થી 2 મહિનામાં જ દૂર થઈ જશે. નંબર 16, કોઈ પણ મહિલાઓએ કેરી ખાધા પછી લીલા મરચાનું સેવન ક્યારે પણ ન કરવું જોઈએ. તેનાથી શરીરમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. નંબર 17, સિંધવ મીઠું ખાવાથી શરીરમાં થતા દુખાવા મટે છે. નંબર 18, સરસવના તેલથી
પગના તળિયાની માલિશ કરવાથી શરીરનો થાક ઉતરે છે. તેમજ આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. નંબર 19. મહિલાઓના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તેઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. મેથીના દાણાથી પેટમાં થતી ગેસની સમસ્યા દૂર થાય છે. નંબર 20. જે પણ મહિલાઓનું શરીર દુબળું પાતળું હોય તેવી મહિલાઓએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ, જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ પણ દૂર થવા લાગે છે. નંબર 21. રોજ ગોળ ખાવાથી ચહેરા પરના ડાઘ અને ખીલની સમસ્યા જલ્દી જ દૂર થાય છે. ગોળ ઓછી માત્રામાં ખાવો જોઈએ. વધારે ખાવાથી ગોળ ગરમ પણ પડી શકે છે. નંબર 22. જે પણ મહિલાઓને વધારે પડતી એસિડિટીનું તકલીફ થતી હોય તો ચાનું સેવન ઓછું કરો તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. તેનાથી એસિડિટીની તકલીફ દૂર થશે અને જમવામાં દૂધનું સેવન કરો. નંબર 23. જે પણ મહિલાઓને દાંતનો દુખાવો થતો હોય ત્યારે હુંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી જ આરામ મળે છે. જો વધારે પડતા દુખાવો થતો હોય તો આપ લવિંગને દાંત ઉપર થોડીવાર રાખી શકો છો. તેનાથી તુરંત જ આપને દર્દમાંથી રાહત થશે. નંબર 24. ખોરાક લીધા પછી તરત જ ચા ન પીવી જોઈએ, જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી અને શરીરમાં હાનિકારક ગેસનું પ્રમાણ પણ વધે છે. નંબર 25. જે પણ મહિલાઓને કબજિયાતની બીમારી રહેતી હોય તો સવારે નરણા કોઠે એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી ચાની જેમ શીપ કરીને પીવું જોઈએ, જેનાથી કબજિયાતની બીમારી દૂર થાય છે તેમજ આંતરડું પણ સાફ રહે છે. નંબર 26. જો તમે રાત્રે ભાત ખાવ છો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે. રાત્રે ભાત ખાવાથી શરીરમાં ગેસનું પ્રમાણ વધે છે. નંબર 27. ઘણા લોકો કાચા રીંગણાનું સેવન કરતા હોય છે. કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જે વ્યક્તિના હૃદયને મજબૂત બનાવે છે. નંબર 28. જો તમારા વાળ નાની ઉંમરે જ સફેદ થઈ રહ્યા હોય તો આદુનો રસ વાળમાં લગાવો, જેના કારણે વાળ જલ્દી સફેદ થતા નથી. નંબર 29. જે પણ મહિલાઓ ખૂબ વધારે વિચાર કરે છે, ચિંતા કરે છે, ખૂબ જ ટેન્શન લે છે, તેના ચહેરા પર કરચલીઓ જલ્દી દેખાવા લાગે છે. એટલા માટે ખોટા વિચારો કરવા નહીં. નંબર 30. સફરજન અને મૂળા અથવા તો મૂળા અને ડુંગળી એક સાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ પડે છે, જેને આપણે કરોળિયા કહીએ છીએ. મૂળા સાથે દૂધ ખાવાથી પણ સફેદ ડાઘ પડી શકે છે. આ વસ્તુ ક્યારેય પણ એક સાથે ના ખાવી જોઈએ. નંબર 31. કોબીજનું શાક ખાવાથી ચહેરાની કરચલીઓમાં સુધારો થાય છે. કોબીજનું શાક આંખો માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. નંબર 32. નાના બાળકોને રોજ એક કેળું ખવડાવવાથી તેમના હાડકાં મજબૂત થાય છે. હંમેશા યાદ રાખો કે કેળું રાતના સમયે ન ખવડાવવું જોઈએ. નંબર 33. ડુંગળીનો રસ નાળિયેરના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે. નંબર 34. જે પણ મહિલાઓ હાથ વડે કપડાં ધોવે છે તેમની માંસપેશી અને હૃદય મજબૂત બને છે. હાથની માંસપેશીમાં તાકાત આવે છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે. આ એક શારીરિક કસરત ગણવામાં આવે છે. નંબર 35. જે પણ મહિલાઓનું શરીર ખૂબ જ વધી રહ્યું હોય, મોટાપો વધી રહ્યો હોય તો બપોરે સૂવાનું ટાળવું જોઈએ. બપોરે જમીને તરત જ સૂવાથી શરીરમાં મોટાપાનું પ્રમાણ વધારે જોવા મળે છે. નંબર 36. જે પણ મહિલાઓ વજન ઓછું કરવા માંગતી હોય
તો તેને ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. તેનાથી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદો થશે. નંબર 37. જે પણ મહિલાઓ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે. નંબર 38. જે પણ મહિલાઓને રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા હાથ પગ ધોઈને સૂવાથી તમને સારી ઊંઘ આવવામાં મદદ મળશે. નંબર 39. જે પણ મહિલાઓને સાંધાના દુખાવા થતા હોય તો ખાતરી કરો કે આપ એસીમાં તો નથી સૂઈ રહ્યા. જો આપ એસીમાં સૂતા હોય તો એસીમાં સૂવાનું ટાળવું જોઈએ. હંમેશા એર કન્ડિશનરમાં સૂવાથી સાંધાના દુખાવા થતા જોવા મળે છે. નંબર 40. જો તમને વધારે પડતી હેડકી આવતી હોય તો એક લવિંગ પાણી સાથે ખા. તેનાથી તમારી હેડકી આવતી બંધ થઈ જશે. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. અને સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે.